જય માતાજી. એ માતા છેલ્લા ભીખા કા તું હવારનો ચીન બાપા પણ મને આ છોકરા ફોન દે ની મારે કરવું હું અત્યારે માન ફોન લીધો કીધું મનસુખભાઈ ફોન કરી દે સાહેબ માતાજી. બોલો. હા તમારી શાંતિ છે. એટલે ભીખા કા અટાણે ક્યાં છો તમે? લે અત્યારે તો હું ફસાવ છું, ધંધો ભેંસી નો કરું છું બીજો કાપણી નો. એટલે તો અમારા ગરીબ માણસ હાટો એકાદો પાડો તો રાખ્યો કાકા. તમને કોણ ના પાડે? દેહમાં દિવાળી પછી આવવાનો તો તમારે કોઈ વસ્તુ મારે અમારે પૈયા લાગવા જીવી નો પાડો જોઈ મેલડી નો એટલે કાકા કે પાડો લઈ દીધું તો શું તમને મારે જીવીની માનતા રાખી એક વિહેજ મેલડી ને પાડો અને ઉગતા પોર ની મેલડી ને એક બોકડો દેવાનો ભૂજે. હા તે વાંધો નહીં, હું ગોતી પાડો તમારે જોઈ તો દિવસો કઈક માતાજી ને નિવેદ તો કરવા પડશે. મેલડી કન્મે જી કાકા. અરે પણ તમારો વાવ વાંચો ન કરે ભીખા કાકા આગળ છે તો ભીખા કાકા કઈક આશીર્વાદ તો દેવો કાકા. તમને સારું જ છે ને તમારે ઘરે કોઈ સુખ શાંતિ જ છે, તમારે દુઃખ કોઈ જાતનું છે નહીં, પૈસાનું સારું છે, જમીનનું સારું છે. આમ તમારી મોર કોઈ એકી આગેવાન થાય નહીં, તમે સેવક છો કોઈ ઘરખાણાના, કોઈ પરણેતરના વાંધાવા અટી હોય તો તમે કોઈનો રૂપિયો ખાતા નથી, તમે સમાધાન કરી અને તમે હો ના માણસ તમે હોંપાવી દો અને તમે સુખ શાંતિથી રહ્યો એવો તમારો આશીર્વાદ છે. તમે કોઈ નાગાઈ બાંડાઈ કરતા નથી, તમે કોઈનો રૂપિયો ખાતા નથી, કોઈનું તમે લેતા નથી, તમે માતાજીની સેવા કરો એમ છો.